કૃષિપાલન અને ફ્રૂટ પ્રોસેસિંગ અંગેની સંસદીય સ્થાયી સમિતિનો અભ્યાસ પ્રવાસ 15 થી 17 જાન્યુઆરી 2025 દરમિયાન 2 દિવસીય દીવ દોરુ ખાતે યોજાયો હતો। આ અંતર્ગત સંસદીય સ્થાયી સમિતિના અધ્યક્ષ ચરણજીતસિંહ ચિન્ની સાથે 13 સાંસદો ઉપસ્થિત રહ્યા હતા। દીવ આવેલા સાંસદોમાં મોહમ્મદ અબુ તાહિર ખાન, કૃષ્ણદેવી શિવશંકર પટેલ, ધરમવીરસિંહ, સુધાકરસિંહ, ચીનીબેન નાગાજી ઠાકોર, રમીલાબેન બેચરભાઈ બારા, બંસીલાલ ગુર્જર, રાજપાલસિંહ મહેન્દ્રસિંહ યાદવ, સુકાંતકુમાર પાણીગ્રહી, અનિતા નાગરસિંહ ચૌહાણ, રામજીલાલ સુમન, ખાખાઈજાવ અને દમણ દીવના સંસદ ઉમેશભાઈ બી પટેલનો સમાવેશ થાય છે। સંસદ સ્થાયી સમિતિએ 16/1/2025ના રોજ મત્સ્ય ઉદ્યોગ વિભાગ, ભારત સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી। આ બેઠકમાં માન્ય સંસદોએ માછીમારીના બંદરોના વિકાસ અને આધુનિકરણના મુદ્દા અને પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ માછીમારોને તાલીમ અને સુવિધાઓના વિસ્તરણ NFDBની ભૂમિકા વિશે ચર્ચા કરી હતી। આ બેઠક બાદ સંસદીય સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ચરણજીતસિંહ ચન્ની અને હાજર માન્ય સંસદોએ દીવના વણાકબારામાં માછીમારીની બંદરની મુલાકાત લીધી હતી, જ્યાં દીવ પ્રશાસન દ્વારા હાર્બર જેટીનું પ્રેઝન્ટેશન બતાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમણે માછીમારો સાથે વાર્તાલાપ કર્યો હતો અને માછીમારોએ માનનીય અધ્યક્ષ અને હાજર માનનીય સંસદોને તેમના વિશે માહિતગાર કર્યા હતા। સાથે સાથે પાકિસ્તાનની જેલમાં બંધ દીવના માછીમારોને પરિવારે સંસદીય સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ચરણજીતસિંહ ચન્નીને સ્વજનોને પરત લાવવા આવેદન આપ્યું હતું। અધ્યક્ષ માછીમારોની સમસ્યાઓ સાંભળી અને આ સમસ્યાઓ પર કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી।